હલો રાજુભાઈ, હા બોલો. હું અમદાવાદથી બોલું છું. હા બોલો. હું કોવિડ છું એટલે હું આમ છું અમરેલીનું ભોરિંગડા મનુભાઈ ચાવડા છે ને એ ગામનો જ છું. ઓકે. અને મારે શું થયું છે કે મારી છોકરી છે ને બીજી જ્ઞાતિમાં લગ્ન કરેલા, હા હા. તે એને છે ને હવે મારે છે ને ચૂડે છે. હમ એટલે મેં છે ને પોલીસ કેસ કરેલો, હમ એ ફરિયાદ કરેલી. પછી એમાંય ધ્યાન ના આપ્યું. પછી 2 અઠવાડિયા પહેલા છે ને રોડ વચ્ચે મારી એના જેઠે ને જેઠાણીએ. હમ અને પછી મેં 100 નંબર ઉપર ફોન કરીને પોલીસ કાઢે તો મારી ફરિયાદ લેવામાં આવી નહીં. હમ અને એ લોકોને ઓળખીતા હતા દરજી. હમ એટલે મેં કીધું જો મને કોઈ ઓળખતું નથી, મેં તમારો નંબર ભાવનગરથી લીધો છે. એટલે સમાજની છોકરી છે ને કંઈક મદદ થાય તો એમ. એટલે અમદાવાદમાં કોઈ ખરું એવું એમ આપણા સમાજમાં? એટલે શેની ફરિયાદ ન લીધી? મારામારી. મારઝૂડ ની ને એની હેરાન કરે છે વાસણા પોલીસ સ્ટેશનમાં. વાસણામાં? વાસણા પોલીસ તમે સ્ટેશન. ક્યાં રહ્યો છો? હું વાસણામાં, હું રંગસાગર પાલડીમાં જ રહું છું, એટલે વાસણામાં જ રહું છું એટલે અમદાવાદ. અમે છે એ કયા સમાજના છે? હું કોઈ છીએ અમે નહીં, સામે સામે વાળા દરજી છે. એટલે મેં તમારો નંબર, કારણ કે મને એક બીજા કોન્સ્ટેબલ હતો ને હા એ આપણા સમાજનો હતો, એને કીધું કે વીર માધાતા ગ્રુપમાં કે તમે જાઓ કે તમને, કારણ કે આ લોકો શું એના સમાજના પીઆઈ છે ને એટલે એ લોકોએ શું ફરિયાદ જ ના લીધી અને ઉલટાની ખોટી મારા ઉપર ફરિયાદ કરી દીધી છે. હું તમારા ઉપર હું ફરિયાદ કરી? એની જેઠાણી કે કપડા ફાટ્યા એમ. એ તો રોડ વચ્ચે જ છે અને સીસીટીવી માં છે જ. એટલે મેં કીધું કે થાય મદદ, એટલે મેં તમારો નંબર લીધો. ના કઈ વાંધો નહીં, તમે મને 1 કલાક રહીને ફોન કરો. કલાક? અને તમે ત્યાં અથવા તો મને નંબર આપો વાસણા પીઆઈ નો. એ નંબર નહીં આપે, એમાં જ રાતે મગજ મારી હતી. એ કોઈ હામું જ નથી જોતા. મને 2 કલાક, 100 નંબર ઉપર પહેલી ફરિયાદ મારી લેવી જોઈએ, એની બદલે 2 કલાક મારી છોકરીને મને બેહાડી રાખ્યા છે. 2 કલાક. કઈ વાંધો નહીં, નંબર તો તમારે મને આપવો પડશે ને, મારે વાત કેવી રીતે કરવી? પીઆઈ સાહેબ નો નંબર આપું? હું હમણાં છે ને, મને બોલાયો જ છે 11 વાગે. પીઆઈ સાહેબ નો ન હોય ને હા, તો તમે ઓલાનો લઈ લો, પોલીસ સ્ટેશન નો. વાસણા પોલીસ ચોકી નો નંબર લઈ લો, બરોબર ને? એ નો આપે તો અને સાહેબ વાત કરે ને તો મારા હારે વાત કરાવજો. એટલે કે અમારા સમાજના પ્રમુખ છે ગુજરાતના, એને વાત કરવી છે તમારા સાથે એમ કયો. હા, વાંધો નહીં. હું હમણાં 11 વાગે છે ને, મને બોલાયો છે ત્યાં. હા, બોલાયો હોય ત્યારે જાવ ત્યારે વાત કરાવજો. હા, કરાવશે. થેન્ક યુ. હા સાહેબ, મેં અહીંયા અમદાવાદમાં કોઈ છે નહીં ને એવું ઓળખતું. અમે પાલડીમાં 4-5 જ છે. પ્રવીણભાઈ ખસિયા કરીને છે એક અમારા, કદાચ તમે ઓળખતા હોય તો. બરાબર. અને મનુભાઈ ચાવડા છે ને ભોરિંગડાના, એ ગામના જ છે, એ સ્કૂલ ચલાવે. હા, ઓળખો જ ને મનુભાઈ ને. તમે તો ઓળખો, પણ આપણે શું છે કે એમના જે કરતા મેં કીધું આપણે સીધો ડાયરેક્ટ જ સંપર્ક કરીએ, એટલે મને એક જણે નંબર આપ્યો તમારો. કઈ વાંધો નહીં, થઈ જશે બધું, ચિંતા ન કરો. ઓકે, થેન્ક યુ. વાંધો નહીં. હા સાહેબ, હું ફોન કરાવું તમારી જોડે. જી. હલો રાજુભાઈ, હવે સાંભળ્યું પીઆઈ સાહેબે. પછી દોડતા થયા. શું થયું? એટલે પેલા મારી પર ખોટી ફરિયાદ, આપણી ફરિયાદ લીધી નહોતી ને, એટલે અત્યારે પછી બેનને બોલાવીને એ કે હું તમારી જોડે સાંજે ફરિયાદ લઈ લઈશ અને ભાઈને જવા દો કે છે. એટલે મને તો એમ કીધું અને એટલે સાંભળ્યા, નકર તો પેલા કે ગાલી જ દો એવું કરતા હતા. કોણે સાંભળ્યા તમને? એમ નહીં, પેલા હું ગયો ને પોલીસ સ્ટેશન, મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ લખી હતી સામે વાળાએ, એટલે કે અમને ગાલી દો. મેં ગાલી દો સાહેબ. પછી તમારો ફોન ગયો હશે ને, તમને મેં ફોન ના કર્યો? પછી અમદાવાદ પાલડી થી બોલો છો? હા, પાલડી થી બોલું છું. કોણ પીઆઈ હતા? હા, પછી પીઆઈ એ સાંભળ્યું, પછી પીઆઈ બહાર આયા અને બેન નું સાંભળ્યું. એ કે અમારી ફરિયાદ ભાઈ લીધી નથી અને તમે સામે વાળા ઓળખાણથી તમે ફરિયાદ એની લઈ લીધી. 100 નંબર ઉપર પહેલા ફરિયાદ મેં કરી હતી.
એ કે વાંધો નહીં, અત્યારે તમે ઘરે જાઓ, સાંજે હું તમને બોલાવીને બેનની ફરિયાદ લઈ લઈશ. બરાબર. એ જ નકર તો સાંભળે જ નહીં. આજે તમારો ફોન ના ગયો હોત ને તો સાંભળત જ નહીં. ઓકે બરાબર. ઓકે, થેન્ક યુ રાજુભાઈ. હા થેન્ક યુ હો. અરે યાર એમાં હું થેન્ક યુ યાર. ના યાર, તમે અમારા જેવા મદદ કરો એટલે બહુ સારું કહેવાય. નહીં તો મદદ કરવા તો બેઠા છીએ, મદદ તો કરવી જ જોઈએ ને ભાઈ. જે લોકોને તકલીફ હોય, અન્યાય થતો હોય એના માટે તો બેઠા છીએ અમે. ફોન કર્યો મેં તમને કેમ કર્યો? બરાબર છે. મને શું છે એમની પર કરતા તમારી ઉપર વધારે ભરોસો. મેં તમારું નામ બી સાંભળ્યું છે. અહીંયા મનીષ બી તમને ઓળખતા જ હશે, મનીષ પટેલ કરીને છે, શાંતિવનમાં જ છે. બરાબર. એટલે એની જોડેથી નંબર લઈને ફોન કર્યો. ના ના વાંધો નહીં હો રાજુભાઈ, થેન્ક યુ. આભાર. ઓકે, બસ આપણે કામ થઈ ગયું ને એ જોવાનું. અને બસ તમને સાંભળ્યા, અને બીજા નંબરમાં કઈ તકલીફ હોય તો ફરી પાછા ફોન કરજો મને. અરે કોઈ વાંધો નહીં સાહેબ. ઓકે ઓકે.